ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે 23મી ઓક્ટોબર અને વાર થયો છે ગુરુવાર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર ભર શિયાળે ભારે માવઠાને લઈને અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી સામે આવી છે જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ દિવસે ને દિવસે આગળ વધતા ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાની વિદાય બાદ ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ વર્ષ 2025નું અતિ ખૂંખાર તોફાની અને ભયંકર વાવાઝોડું બની રહ્યું છે આમ એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે હાલ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ફરી એકવાર ભારેથી ભારે વરસાદ જોવા મળશે ખરેખર મિત્રો વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગે વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 25 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને આ વરસાદી રાઉન્ડ આગામી 3 નવેમ્બર સુધી ચાલુ રહેશે એટલે કે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે ફરી એકવાર ગુજરાતમાં આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવવાના છે ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે ફરી એકવાર ગુજરાત આખું પાણીમાં ડૂબશે તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સતત સક્રિય થઈ છે અને મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધતા ગુજરાતના દરિયાઈ કાંઠે પણ અત્યારે 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને બીજી તરફ બંગાળના ઉપસાગરની અંદર વર્ષ 2025નું ખૂંખાર વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડાના ભાગરૂપે ભારતના પૂર્વીય ભારતના ભાગોથી લઈને દક્ષિણી ભારતના ભાગોની અંદર અતિશય ભારે વરસાદ વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આ સાથે મિત્રો ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર આવતીકાલે એટલે કે 24 તારીખના રોજ શરૂ થશે અને આ નક્ષત્રનું નામ સ્વાતિ નક્ષત્ર છે અને આ નક્ષત્રનું વાહન ડેટકો છે અને ફરી એકવાર મિત્રો નવા નક્ષત્રની સાથે મેઘરાજા ગુજરાતમાં કોપાયમાન થવાના છે ગુજરાતમાં 25 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આ વરસાદના ભાગરૂપે ગુજરાતમાં ખેડૂતોના શિયાળુ પાક અને ઉનાળુ પાકને ખાસ નુકસાન થવાનું છે અને મિત્રો અત્યારે જે રીતે ગુજરાતમાં વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે મોડી રાત્રિના સમયગાળાથી લઈને વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે તો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે હવે તો મિત્રો હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે કે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસા જેવો માહોલ જોવા મળશે આમ એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે જેમાં મિત્રો મુખ્યત્વે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના કારણે અત્યારે ઠંડા પવનો ઉત્તર ગુજરાતના ભાગોમાં ફૂંકાઈ રહ્યા છે તો બીજી તરફ અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી બંને એકસાથે સક્રિય થતા ગુજરાતની સાથે ભારતના પણ દક્ષિણી ભારતના ભાગોની સાથે મધ્ય ભારતના ભાગોમાં પણ આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે વીજળીના ગાજવીજ સાથે ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ પણ ગુજરાતમાં પડશે તેવી પણ આગાહી છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમાં જો નજર કરીએ તો મિત્રો દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે વેરાવળ છે ભાવનગરમાં પણ વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે મિત્રો કહી શકાય કે 3 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદ પડશે તેવું પણ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે આમ તો મિત્રો ગુજરાતમાં આગામી 25 તારીખ પછીનો જે વરસાદ પડશે ત્યારે ગુજરાતના 90 થી લઈને 95% સુધીના વિસ્તારોમાં છે અતિશય ભારે વરસાદ જોવા મળશે અને આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે અપીલ કરી છે મિત્રો દિવસે દિવસે નવી અપડેટો છે એ ખાસ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી રહી છે આજનું મિત્રો હવામાન કેવું છે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કર્યો છે નકશો તમે જોઈ શકો છો ખાસ કચ્છનો વિસ્તાર છે ત્યાં વાતાવરણ સૂકું છે ઉત્તર ગુજરાતના ભાગો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદના વિસ્તારોની અંદર પણ વાતાવરણ સૂકું છે ખાસ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણ બિલકુલ એકદમ ચોખ્ખું જોવા મળી રહ્યું છે કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો તાપી નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ અમુક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે પરંતુ 24 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં એકદમ પલટો આવશે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને ખાસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છે વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે જેના કારણે મિત્રો 24 તારીખના રોજ આવતીકાલે આણંદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલીના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના પણ મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં પણ ભારેથી તે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યારે તમે આ બાકીના સફેદ કલરના વિસ્તારો જોઈ શકો છો ત્યાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે એ વિસ્તારની અંદર અત્યારે કોઈ વરસાદની આગાહી અંબાલાલ પટેલ કે ભાઈ પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં નથી આવી પરંતુ 25 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી ભાવનગર આ સાથે મહીસાગર દાહોદ પંચમહાલ છે આણંદ છે
દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે. માત્ર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબીમાં જ વરસાદ નહીં હોય. બાકી સમગ્ર ગુજરાત રાજ્યમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે એમાં સૌથી ઠંડો પ્રદેશ હોય તો એ છે નળિયા. ત્યાં મિત્રો તાપમાન છે ત્યારે 18.1 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળી રહ્યું છે. સાથે સૌથી ગરમ પ્રદેશ હોય તો એ પણ ઈ જ છે. ખાસ કરીને મિત્રો ત્યાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને ત્યાં થઈ રહ્યો છે. જ્યારે બપોરના સમયગાળા દરમિયાન તાપમાન 37.4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે. એટલે કે તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું હવામાન છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને મિત્રો વિડીયોની અંદર જો 200 લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આખરે 7 દિવસ દરમિયાન કેવું હવામાન લેશે, અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું નવી નકોર આગે વ્યક્ત કરવામાં આવી છે, તમામ અપડેટો છે એ તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. એ માટે ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ફરી એકવાર ગુજરાતમાં ભારેથી તે ભારે વરસાદ તો ક્યાંક તો વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવશે. ફરી એકવાર ગુજરાતમાં ભારે માવઠું જોવા મળવાનું છે. ભર શિયાળે માવઠાની આગાહી સામે આવી છે. ચોમાસાનો હજુ પણ ભાગ યથાવત ત્યારે જોવા મળી રહ્યું છે. દક્ષિણ ભારતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે જે અરબસાગરના દરિયાની અંદર જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને મિત્રો વરસાદી વાદળા ગુજરાત ઉપર ટોળાઈ રહેલા જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રથી લઈને કર્ણાટક આ સાથે અરબી સમુદ્રની અંદર પણ ફરી એકવાર વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે, જેના કારણે વરસાદી વાદળા પણ હાલ છેક દિલ્હીના વિસ્તારો સુધી અત્યારે પહોંચી ચૂક્યા છે. હવે આપણા ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે હવે પછી ગુજરાતમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. ફરી એકવાર ગુજરાત આખું પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે. તમામ અપડેટો મિત્રો મેળવીએ તો હાલ તમે જોઈ શકો છો એક વરસાદી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં છે, બીજી એક ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચી છે. આમ એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ છે. બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં બનનારા વાવાઝોડાને લઈને પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ વાવાઝોડાને લઈને ગુજરાતમાં ફરી એકવાર ભારેથી તે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં મિત્રો તમે જોઈ શકો છો વાવાઝોડું સક્રિય થયું છે અને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે. આ મિત્રો ગુજરાતમાં ખરેખર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં હવામાનને લઈને નવી અપડેટો સામે આવી રહી છે. ભારતનું તમે સેટેલાઇટ પિક્ચર પણ અત્યારે જોઈ શકો છો. અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂર છે. બંગાળની ખાડીમાં અત્યારે નવું લો પ્રેશર બની રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં અત્યારે એક વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં જોવા મળી રહી છે. એક મોટી ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ અરબસાગરની અંદર પણ હાલ મિત્રો તમે જોઈ શકો છો સક્રિય થઈ છે. આમ એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે અને આજે આ વરસાદી સિસ્ટમ આગળ આવશે અને ગુજરાતના વાતાવરણને અસર કરશે. છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના વાતાવરણમાં અસર થઈ રહી છે. ક્યાંક વાવાઝોડા સાથે તો ક્યાંક મિની વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. નવા વર્ષના દિવસે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપી છે, ડાંગ છે, વલસાડ છે, આ સાથે મિત્રો કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો તેવા સમાચાર મળ્યા હતા. અત્યારે મિત્રો ગુજરાતના વાતાવરણમાં પણ વાદળછાયું વાતાવરણ આવી ચૂક્યું છે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો વાદળવાયુ પણ ગુજરાતમાં આવી રહ્યું છે. હાલ મિત્રો તમે ગુજરાત રાજ્યનું લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો. ખાસ કે મિત્રો ગુજરાતના વાતાવરણમાં અત્યારે વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યા છે. અમદાવાદ હોય, વડોદરા હોય, દાહોદ હોય, આ સાથે મહેસાણા લાગુના વિસ્તારોમાં પણ જેમ મિત્રો દિવસો પસાર થઈ રહ્યા છે તેમ આગામી મિત્રો 24 તારીખ, 25 તારીખ, 26 તારીખના રોજ અને છેક 5 નવેમ્બર સુધી છે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આવનારા દિવસોને લઈને વરસાદના નકશા જે રજૂ કર્યા છે એમના વિશે પણ મિત્રો વાત કરીશું. એ પહેલાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં મિત્રો આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 4 જિલ્લાઓ છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. જેમાં મિત્રો સુરત આજુબાજુના વિસ્તારો છે, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે છે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. આ મિત્રો જો વાત કરીએ તો
વલસાડના વિસ્તારો છે ત્યાં પણ આજે મિત્રો વીજના ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. જેમ જેમ મિત્રો બપોરથી લઈને સાંજનો સમય આવશે તેમ માવઠા સ્વરૂપે કમોસમી વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે. આ સાથે મિત્રો જો નજર કરીએ તો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે 25 તારીખના રોજ પણ વાદળવાયુ ગુજરાત રાજ્યમાં જોવા મળશે અને તમે રેન અને ઠંડરના વિશે જોઈ શકો છો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી એક વરસાદી સિસ્ટમ આવશે અને એક વરસાદી સિસ્ટમના ભાગરૂપે વીજળી પડતી પણ અમદાવાદમાં જોવા મળવાની છે. સૌરાષ્ટ્રના ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે ત્યાં છૂટાછવાયા વિસ્તારોમાં છે વરસાદની ગતિવિધિ છે, વાતાવરણમાં પલટો આવી શકે છે. જેમાં મિત્રો ગાજવીજ સાથેનું હળવું માવઠું પણ ગુજરાતમાં નોંધાઈ શકે છે. 27 તારીખના રોજ મિત્રો જોઈ શકો છો ભાવનગર અને અમદાવાદના જે વિસ્તારો છે ત્યાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા જોવા મળશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે 27 તારીખના રોજ વાવાઝોડા જેવી મિની અસર છે એ ખાસ ભાવનગરમાં જોવા મળશે. ગાજવીજ સાથે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. 27 તારીખ 28 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોથી લઈને છેક દિલ્હી, ગ્વાલિયર લાગુના વિસ્તારો સુધી એક વરસાદી સિસ્ટમનો છેડો છે એ આગળ વધી રહ્યો છે. આ મિત્રો હવામાનને લઈને પણ નવી અપડેટ સામે આવી રહી છે. પૂર્વ ભારતના ભાગોની સાથે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મહીસાગર, અરવલ્લીના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિમાં મિત્રો ખાસ નોંધપાત્ર વધારો થશે. હવામાન વિભાગની પણ અપડેટ સામે આવી રહી છે. હવામાન વિભાગે પણ તારીખ 26, 27, 28 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ વ્યક્ત કરી છે. જેમાં મિત્રો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ પંથકોમાં પણ માવઠું છે એ ભૂકા બોલાવી શકે છે. મિત્રો ખેડૂતોને સાવચેત રહેવું પડશે. ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે. હવે મિત્રો આપણે જાણીએ મોડેલો ઉપર કે કઈ રીતે કઈ તારીખે અરબ સાગરના દરિયામાં વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ છે અને ગુજરાત રાજ્ય ઉપર કઈ તારીખે વાવાઝોડાનું સંકટ છે એ પણ ટોળાય શકે છે. હાલ મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આજે બપોરના સમયગાળાથી સાંજના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ છે એ લક્ષદ્વીપથી આગળ વધશે અને એવું ડિપ્રેશન કે જે ગઈકાલ સુધી વેલ માર્ક લો પ્રેશરમાં હતું તે અત્યારે આ સિસ્ટમ છે ડિપ્રેશનની અંદર આવતીકાલે તો આ વરસાદી સિસ્ટમ આખે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી આવી જશે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો એમનું કેન્દ્ર પણ આ વિભાગો તરફ જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો અત્યારે જે રીતે સક્રિય થતા વરસાદી વાદળા જોઈ શકો છો, આ સિસ્ટમની જે ખાત જોઈ શકો છો એમને લઈને પણ નવી અપડેટ સામે આવી રહી છે. અત્યારના જે અપડેટ્સ પ્રમાણે જો વાત કરવામાં આવે તો મિત્રો 25 તારીખના રોજ પણ બેંગલુરુ, બેંગલવીના વિસ્તારોથી લઈને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે. ક્યાંક વાવાઝોડા સાથે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ પણ અત્યારે સક્રિય થઈ છે. વરસાદની ગતિવિધિ પણ અત્યારે સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું સક્રિય થયું છે. જેમ જેમ મિત્રો કલાકો પસાર થઈ રહ્યા છે તેમ તેમાં સિસ્ટમની મૂવમેન્ટ જોવા મળી રહી છે. યુરોપિયન મોડેલ ઉપરથી પણ તમે અંદાજ લગાડી શકો છો કે આ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. 27 તારીખના રોજ તો ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે અને એક બહોળું સર્ક્યુલેશન અને સ્ટફ લાઇનની જેમ ચોમાસાની અંદર જે રીતે ગુજરાતમાં વરસાદ પડતો એ રીતે વરસાદ જોવા મળશે. એક વરસાદી શેડો છે એ ગુજરાત અને બીજો એક વરસાદી શેડો છે બંગાળની ખાડીમાં અત્યારે વર્ષ 2025નું ખૂંખાર વાવાઝોડું બની રહ્યું છે. આમ એકસાથે બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થતાં સમગ્ર ભારતમાં ભર શિયાળે માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ એક બહોળું સર્ક્યુલેશન બની રહ્યું છે. આમ બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. ઉત્તર પૂર્વના છેડાઓ સુધી ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવે પછી મિત્રો કલાકો જેમ આગળ વધી રહ્યા છે તેમ ઉત્તરીય પૂર્વ દિશા તરફ વધતી ફરી એકવાર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. ચોમાસું છે એ જાણે બેસી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. આગાહીને લઈને મિત્રો અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીનું અનુમાન સામે આવી રહ્યું છે. જેમાં તમે જોઈ શકો છો 24 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં ઉથલપાથલ શરૂ થશે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં છે મિત્રો આભ ફાટે તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે. કેટલાક ભાગોમાં તો મિત્રો વીજળીના ગાજવીજ સાથે તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. માવઠાની ગતિવિધિમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે મિત્રો 29 તારીખ, 30 તારીખના રોજ પણ ગુજરાતમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. જ્યારે તમે જોઈ શકો છો 1 નવેમ્બરના રોજ જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આગળ વધીને પૂર્વ ભારતના વિસ્તારો તરફ આગળ વધ્યું તો અહીંયા ત્યાં વાવાઝોડાના કન્વર્ટ થયું છે, વાવાઝોડામાં કન્વર્ટ થયું છે. આમ છતાં પણ હજુ મિત્રો ગુજરાતમાં માવઠાની શક્યતા જોવા મળી રહી છે. ગુજરાતના પૂર્વીય ભારતના ભાગોની સાથે વાદળછાયું વાતાવરણ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જૂનાગઢ, અમરેલી લાગુના વિસ્તારોમાં કેટલાક વિસ્તારમાં છે વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો તમે જોઈ શકો છો 24 તારીખના રોજ વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, અરબ સાગર અને બંગાળની ખાડીના જ્યાં
દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે, માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળશે. જ્યાં મિત્રો 24 તારીખ આસપાસ પણ સાંજના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વલસાડ છે, આહવા લાગુના વિસ્તાર છે, મહારાષ્ટ્રના પંથકોથી લઈને તમે જોઈ શકો છો નવસારી છે, સુરતના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના પોરબંદર છે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા પૂરેપૂરી છે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ મિત્રો તમે જોઈ શકો છો હળવા મધ્યમ વરસાદી માવઠા જોવા મળવાના છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો 25 તારીખની વહેલી સવારના રોજ હવામાન વિભાગ તરફથી માછીમારો માટે પણ 3 નંબરનું સિગ્નલ છે દરિયાકાંઠે જોવા મળશે. દરિયો ગાંડોતુર થશે અને જેના કારણે ગુજરાતના વડોદરા, ભરૂચ, રાજપીપળા છે, છોટાઉદેપુર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદાનગર હવેલી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, જૂનાગઢના કેશોદ છે, કોડીનાર છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગરના પંથકોની અંદર પણ મિત્રો 25 તારીખના રોજ બપોર પછી વાતાવરણમાં માવઠા સ્વરૂપે કમોસમી વરસાદ છે એ જોવા મળશે. 25થી લઈને મિત્રો તમે 26 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં ફરી એકવાર અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ કે જે ગુજરાતની ખૂબ નજીક આવશે એવું અનુમાન છે કે આ સિસ્ટમના કારણે ખાસ કે મિત્રો 27 તારીખના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે તો અમુક ભાગોમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે, જેની અસરોના ભાગરૂપે ગુજરાતના વાતાવરણમાં પણ મોટા પલટા આવશે. બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠાના વિસ્તારોની અંદર, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારોની અંદર ફરી એકવાર મેઘરાજા વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ગુજરાતમાં માવઠા સ્વરૂપે વરસાદ છે આવી રહ્યા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયેલા તો અમુક વિસ્તારોમાં ભારે માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળશે. જેમને લઈને નવી અપડેટ સામે આવી રહી છે, માવઠાને લઈને પણ નવી અપડેટ સામે આવી રહી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એટલે કે વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યારે વરસાદની આગાહી સામે આવી છે. 100%ની ગેરંટી છે મિત્રો ગુજરાતમાં માવઠું ભોકા કાઢશે. ફરી એકવાર મિત્રો તમે જોઈ શકો છો સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ હવામાન વિભાગ તરફથી પણ નવી અપડેટો સામે આવી રહી છે. તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ આવી રહી છે. બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ જો ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ આવશે તો ગુજરાતમાં એક સાથે બબ્બે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા પણ રહેલી છે. જે રીતે મિત્રો વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર એનાલિસિસ સામે આવી રહ્યું છે કે ગુજરાતમાં જે અત્યારે વરસાદી પરિસ્થિતિ જોવા મળી છે જેના કારણે તે સમગ્ર ભારત દેશમાં ત્રણ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલાં મિત્રો આખો આપણો ભારત દેશ છે, અરબ સાગરનો દરિયો છે અને બંગાળની ખાડી છે. આ મિત્રો જો વાત કરીએ તો અત્યારે આ દક્ષિણ ભારતનો વિસ્તાર છે, મધ્ય ભારતનો વિસ્તાર છે, ઉત્તર ભારતનો વિસ્તાર છે. અહીંયા ઠંડી છે, હિમવર્ષા પડી રહી છે, અહીંયા ગરમી અને ઠંડી બંનેનો અનુભવ થઈ રહ્યો છે અને ચોમાસું સક્રિય થયું છે. આમ એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ પણ સમગ્ર ગુજરાતવાસીઓને થઈ રહ્યો હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર મળી રહ્યા છે.